હાલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે જઈ રહ્યા છીએ બહુ જૂના એવા મેરડીમાના મંદિરે. તો ચાલો આપણે ચાલીને જઈએ છીએ. તો આ છે કાગવડ જવાનો મેન રોડ, અને ત્યાંથી આ અંદર જવાય છે. આ મેન રોડ ઉપરથી સીધા જઈ શકો એવો કાચો ધોરી માર્ગ છે. તો આપણે આજે જઈ રહ્યા છીએ એક મેરડીમાના અદ્ભુત મંદિરે. તો અહીંથી ચાલીને જવાનું છે. તો ચાલો આપણે ધીરે ધીરે જઈએ, અને ત્યાં જઈને હું તમને મેરડીમાના દર્શન કરાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં, અને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે અદ્ભુત મેરડીમાના દર્શન કરશું. તો ચાલો દર્શન કરીએ મેરડીમાના. ધીરે ધીરે ચાલીને જઈએ, ને ત્યાં જઈને હું તમને દર્શન કરાવીશ મેરડીમાના. આપણે સીધા કેળે આવતા હોય તો ત્યાં અત્યારે નદી જઈ રહી છે. તો આપ જમણી બાજુ વળી જાવ તો ત્યાંથી સીધો રસ્તો છે. તો આપણે બહુ મહેનતથી મેરડીમાનું મંદિર ગોતી કાઢ્યું છે. તો આપણે ધીમે ધીમે તે મેરડીમાના મંદિરે જઈ રહ્યા છીએ. તો આપ સીધા આવતા હોય ખોડલધામ મેન રોડ ઉપર, કાગવડ જતા રોડ ઉપર આવશે. બીજી મેન રોડ ઉપર જતા પહેલો જ રસ્તો આવશે, કાચો રસ્તો. અહીંયા સીધા વયું જવાનું, અને ત્યાંથી બે ફાટા પડશે. તો આપ જમણી બાજુ ચાલ્યા જાઓ, અને ત્યાંથી સીધા જાઓ એટલે મેરડીમાનું મંદિર આવે છે. આપણે આ મંદિર પહેલી વાર જોઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ધીરે ધીરે આ મેરડીમાના મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે જમણી સાઈડ વળ્યા બાદ પાછો એક રસ્તો આવે છે. તો આપ ડાબી બાજુ વળી જજો, અને સીધા આપણે જોઈ શકો છો તેમ આ બીજો રસ્તો છે, અને આ એક બીજો રસ્તો છે. તો આપણે જમણી બાજુ વળી જવાનું છે. તો ત્યાંથી સીધા રસ્તે મેરડીમાનું મંદિર આવે છે. તો આપણે પાછા સીધા રસ્તે જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આગળ વધીએ. આપણે તે રસ્તેથી આગળ આવતા પાછો જમણી સાઈડ રસ્તો આવશે. તો ત્યાંથી આપણે અંદર આવી રહ્યા છીએ. તો આપને આ નદી અંદરથી એક ઝરણું ફૂટી રહ્યું છે. તો તેનું દ્રશ્ય હું આપને બતાવું. બહુ સરસ ઝરણું વહી રહ્યું છે. તો ચાલો આપણે ઝરણું જોઈએ. આ પાઇપ રહ્યો તેની અંદર એક ઝરણું ફૂટ્યું છે. તો તેની અંદરથી પાણી જઈ રહ્યું છે. તો આપને એવું લાગશે કે આ પાણી બહારથી આવતું હશે, પણ એવું નથી. આપ જોઈ શકો છો એમ અંદર થોડેક દૂરથી આ બંધ થઈ ગયું છે પાણી ઉપરનું, અને જમીનમાંથી ઝરણું ફૂટ્યું છે. તો આ દ્રશ્ય તમને આવું ક્યાંય જોવા ન મળે, પણ આ એક જગ્યા છે ત્યાં આપણે આવ્યા છીએ. તો તે રોડ ઉપરથી આપણે જોવા મળશે. તો ચાલો આગળ વધીએ. હા, મહેનત બાદ આપણે મેરડીમાનું મંદિર આપણને સામે દેખાય છે. તો ત્યાં જવાનું છે. તો ચાલો આપણે ધીરે ત્યાં જોયું ને યુટ્યુબ ફેમિલી, આપણે અદ્ભુત એવું મેરડીમાનું મંદિર ગોતી કાઢ્યું. તો જો આપને પાછળ દેખાય છે તે મેરડીમાનું મંદિર છે. તો હજી આપણે ચાલીને થોડુંક જવાનું છે. આ ગોમટા ગામની સીમની અંદર આવેલું છે, અને વીરપુર ગામથી નજીક આવેલું છે. વીરપુર ગોમટા અને તેની સીમની અંદર આવેલું છે મેરડીમાનું અદ્ભુત મંદિર. તો ચાલો આપણે ધીરે પાછું ચાલવાનું રહેશે, કારણ કે આ ગોમટા ગામની સીમમાં આવેલું છે. તો ચાલો આપણે પાછા મંદિરે જઈએ, અને ત્યાં જઈને મંદિરે માતાજીના દર્શન કરીએ. તો ચાલો જઈએ.
દિવાળી ઉપર પોર ભરાઈ ગયું લા અમને ભરાઈ ગયું ખાતા નહીં પછી સંભળાય છે મને મને ખબર હોય ને મારા દોસ્તાને ડેટ કોઈ છે ડેટ કા ઈમાનદારી નાઈ લેજો હા મોટા લંગડા નખરા ન કરજો ના બિચારો નથી આ લેટર ખબર હોય તમને ના કે કદી હતા આ મન બોલાવે આંટાઓ કરી ગયા છે લીપુલે મને હવારમાં જ આવ્યો હાલ ધ્યાન દે હું કીધું પછી આપણે તમારે હવાનો પ્લાન હતો હું થઈ ગયો તમારું મને બધું બોલાવા નીકળે હો હમણાં ફોન આવ્યો તારામાં આવ્યું વાઇટ ને ધક્કો મારીને અઠાવી બસ ગાડી પણ વચ્ચે છે બાપુ કેમ કાઢવી મારે દર વખતે મને ગરમ પકડાવી દે નકર આવડે લાલ થઈ ગયો કાપુ
આ તો બધું ભેગા લાલ થઈ ગયું કાકા તે આપણી ખાવાનું સાત દેખાય ઈ લઈ લો નાખો તો હતા હાથે છે કાકા હું બાબા બદલાવ તો કા ઘરે જા કા બાબા બદલાવ જાવ તારી માં છાતો ઉઈ દો આજા ફાકી તો ખબર એક જ સ્કૂલ માં ભૂલતો કે કોઈ પૈસા દે તારે ક્યાંય નથી જવું તારે કામ કરીને ક્યાં ઉપર તારે કઈ કામ જ દેવ ને લેતો જા ને દેવ બેઠો હોય શાંતિથી જા દેવાનું જતો કઈક વર્ટિકલ લેવું જ લેતો જા તું અમે નવ એ ભેગો લેતો જા ભાઈ અમને એક જ દેતો ભેગું તું અમે ભીનું થઈ ગયું ખીચું આખે આખું વર્ટિકલ હવે એકાદી બે ફાકી લેતો આવજે નો આવે છે ને કીધું એટલે ક્યાંય નો જાય કીધું પછી મને કીધું પેલા ફોન કરી નીકળી નથી ગયા ને મારી વાત સાંભળ પણ અહીંયા મારો હાથ તો જોતું પેલા ફોન કરી નીકળી નથી ગયા ને નો નીકળે છે સાગી કે ચોડતું તું ઈ કે મને તોય ફોન કદે નીકળી નો ગયા હોય હા હા તો એકતા ઉભો રહી છે એ વાંધો ને આપણ ના પાડું છું પણ ચાલુ થઈ ગયા એટલે નીકળતા નહીં હો હવે ના ના એ છાટા ચાલુ છે હા આજે કાકા તમારે ચાપડી લઈ જવાની આ નીકળતા નહીં હો આજે મમ્મી ડાક્ટર લેતા જાવ હા ઓય ઓલું જબલું હતું ને ક્યાં એક હજી હમણાં જબલા બે ગટી ગાળ વાળું દેખી ને ભાઈ ગટી હેર લાવો ને જબલું આજે કાકા ગટી હેર કરી દીધા એ જબલું મારી પાસે બીચામ લઈ કાઈ ઘટે નહીં અમને કોણ વાર લાગે હા આપણે મંદિરના દર્શન કરી લીધા છે તો અહીંયા ચાપડી બનેલી તે પણ બતાવ્યું અને દર્શન કરી લીધા છે અને ચૂરમું પણ બની રહ્યું છે તો આખો વિડીયો પૂરો જોજો અને દર્શન કરજો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી સૌને જય મેલડીમાં.